લખતર તાલુકાના 35 જેટલા આરોગ્ય કર્મચારી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા। પડતર પ્રશ્નોની માંગણી સાથે ગાંધીનગર ખાતે રાજ્યવ્યાપી આંદોલનને સમર્થન કર્યું। રાજ્યના પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારી છેલ્લા ઘણા સમયથી પડતર માંગણીઓને લઈ રજૂઆત કરી રહ્યા છે, છતાં તેમના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આરોગ્ય કર્મચારી રાજ્યવ્યાપી આંદોલન શરૂ કર્યું છે। ગુજરાત રાજ્યના પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારી તારીખ 17 માર્ચથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા સહિત તાલુકાના આરોગ્ય કર્મીઓ હડતાલમાં જોડાતા ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યને લગતી સેવા પર માઠી અસર જોવા મળી રહી છે। જ્યારે હડતાલના કારણે સર્વેલન્સ, મેલેરિયા, ટીબી, ચિકનગુનિયા સહિતની કામગીરીઓ સગર્ભાની નોંધણી અટકી ગઈ છે। હડતાલને લીધે બાળકો સગર્ભાની રસીકરણ કામગીરી પર માઠી અસર પડી રહી છે। ત્યારે લખતર તાલુકામાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા 35થી વધુ કર્મચારી વિવિધ પડતર માંગણીઓ મુદ્દે છેલ્લા ઘણા સમયથી આરોગ્ય કર્મચારી પોતાની રજૂઆત કરી રહ્યા છે, તેમ છતાં તેઓની માંગણી મુદ્દે સરકાર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય ન લેતા આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા રાજ્યવ્યાપી હડતાલ પર જવાનું નક્કી કર્યું, જેના કારણે પગલે સોમવારે સવારથી આરોગ્ય કર્મીઓ હડતાલ પર ઉતરી ગયા હતા, જેમાં આરોગ્ય કર્મચારીઓના ગ્રેડ પેમાં સુધારો કરવામાં આવે, સાથે જ ટેકનિકલ ગ્રેડ પેમાં સમાવેશ કરવામાં આવે, કર્મચારીને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવા ટેકનિકલ કેડરમાં સમાવેશ સહિતના મુદ્દે છેલ્લા ઘણા સમયથી જિલ્લા અને તાલુકાના આરોગ્ય કર્મીઓ તેમની માંગણીઓ સ્વીકારાય ત્યાં સુધી લડત ચાલુ રાખવાના મક્કમ મનોબળ સાથે આગળ વધી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।